નમસ્કાર દર્શક મિત્રો, લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચારો પર। સુસેન પાસે આવેલ પેટ્રોલ પંપ સામે બીજો કૂવો પડ્યો, ગુણવત્તાવિહીન પાલિકા તંત્રની કામગીરીથી લોકોમાં રોષ। કવાંટ તાલુકા પંચાયતના પ્રમુખ માટે ચૂંટણી યોજાઈ, બીજેપી પ્રેરિત મિલનભાઈ રાઠવાને વિજય જાહેર કરાયા, શુભેચ્છાઓ સમર્થકોએ વિજયી શુભેચ્છાઓ પાઠવી। દબાણ શાખા દ્વારા ફરી એકવાર મંગળ બજાર વિસ્તારમાં દબાણો દૂર કરવાની કાર્યવાહી કરી, કેટલા દિવસ દબાણ દૂર રહેશે તે મોટો સવાલ। હવે જોઈએ વિગતવાર સમાચાર। વડોદરાના મંગળ બજાર વિસ્તારમાં દબાણ શાખાની ટીમે કાર્યવાહી હાથ ધરી હતી। વડોદરા શહેરમાં પાલિકાની દબાણ શાખા દ્વારા દૂર કરવાની સમયાંતરે કાર્યવાહી કરતી હોય, જોકે આ દબાણની કામગીરી લારી ગલ્લા અને નાના વેપારીઓ સામે જ થતી હોય છે, પણ મોટા માથાના લોકો દ્વારા જે દબાણ ઊભા કરાતા હોય છે તેની સામે પાલિકા તંત્ર હાથની અદબ અને મોઢે આંગળી રાખી બેસી રહેતું હોય છે। વડોદરા મહાનગરપાલિકા તંત્ર દ્વારા સ્ટ્રીટ વેન્ડર પોલિસીનું અમલીકરણ થતું નથી। રોજ કમાઈને રોજ ખાનાર વર્ગ માટે જો યોગ્ય આયોજન થાય તો દબાણોથી પણ છુટકારો મળી શકે છે, પણ પાલિકા તંત્ર દ્વારા આ દબાણો હટાવવા કરતાં તેનાથી મળતી મલાઈ ખાવામાં વધુ રસ હોય તેમ લાગે છે, અને તેવા આક્ષેપો પણ લોકો દ્વારા અવારનવાર થતા હોય છે। મંગળ બજાર વિસ્તારના દબાણો પાલિકાએ ઘણી વખત હટાવ્યા, પણ સમયાંતરે પરિસ્થિતિ ફરી જશે તે થતી હોય છે। મંગળ બજાર વિસ્તારમાં પાલિકા તંત્ર દ્વારા વધુ એકવાર લારી ગલ્લા પથારાના દબાણો હટાવવાની કાર્યવાહી કરી હતી અને 2 ટ્રક ભરી માલ જપ્ત કર્યો હતો, જોકે દબાણ શાખાની ટીમ આ વિસ્તારમાં ત્રાટકે અને અગાવત દબાણ કરીને વેપાર ધંધો કરનારાઓને યેનકેન જાણ થઈ જતી હોવાથી લગભગ વિસ્તારના દબાણથી મુક્ત જણાયો હતો। મંગળ બજારમાં લારી ગલ્લા પથારાના દબાણ રોજિંદા બની ગયા છે, જ્યારે દુકાનદારો પણ અડધો રસ્તો રોકાઈ જાય એવા લટકણિયા લટકાવતા હોય છે, જેથી રાહદારીઓ અને વાહન ચાલકોને ભારે અગવડ પડે છે। વાહન ચાલકો આ રસ્તેથી પસાર થવાનું મોટે ભાગે ટાળતા હોય છે। તે દરમિયાન આજે સવારથી જ પાલિકાની દબાણ શાખા આ વિસ્તારમાં સક્રિય થઈ હતી, કેટલાક દબાણો હટાવ્યા હતા। દબાણ હટાવવા અને દબાણ ફરી ઊભું થવું આવી પરિસ્થિતિ અવારનવાર બનતી હોય છે, ત્યારે પાલિકા તંત્ર દ્વારા યોગ્ય આયોજન કરાય, યોગ્ય નીતિ ઘડાય તો રોડ રસ્તા દબાણ પણ હટે અને લારી ગલ્લા કે પથારા લગાવી વેપાર કરતા વેપારીઓની રોજીરોટી પણ ચાલતી રહે। વહીવટી વોર્ડ નંબર 14માં ઝૂલેલાલ મંદિરથી પદ્માવતી શોપિંગ સેન્ટર થઈ અને મંગળ બજારનો જે એરિયા છે તેમાં હાલ આજના રોજ દબાણ દૂર કરવાની કાર્યવાહી હાલ હાથ પર છે। કાલે સાંજે પણ એ પ્રકારના દબાણો દૂર કરવામાં આવેલા અને ઝૂલેલાલ મંદિરવાળો જે રસ્તો છે એ જનરલ રાહદારી માટે ખુલ્લો મૂકવામાં આવેલો હતો અને હાલમાં 1 ટ્રક જેટલો માલ સામાન જપ્ત કરવામાં આવેલ છે। સમગ્ર ભારતભરમાં વરસાદને પગલે બજારોમાં ફૂલોના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે। હાલ સમગ્ર ભારતભરમાં વરસાદ મુશળધાર વરસી રહ્યો છે। હાલ પવિત્ર શ્રાવણ માસ પણ ચાલી રહ્યો છે। ફૂલ બજારોમાં ભાવ વધારો થતાં ગ્રાહકો પરેશાન થયા હતા। શ્રાવણ માસ દરમિયાન ધાર્મિક તહેવારો પણ આવતા હોય છે। આ સમયે ફૂલોના ભાવ આસમાને જતા રહ્યા છે। થોડાક દિવસ પહેલાની વાત કરીએ તો ગલગોટાના ફૂલ 30 થી 40 રૂપિયા કિલોનો ભાવ હતો, હમણાં 80 થી 100 રૂપિયાનો ભાવ બોલાઈ રહ્યો છે। તો બીજી બાજુ ગુલાબના ભાવ 80 થી 100 રૂપિયા કિલોનો ભાવ હતો, જેને હમણાં 250 થી 400 રૂપિયા કિલોનો ભાવ બોલાઈ રહ્યો છે। એટલે એકંદરે 30 થી 40% ભાવનો વધારો થતાં સીધી અસર વેપારીઓ અને ગ્રાહકોને પડી રહી છે। જમનાબાઈ હોસ્પિટલમાં છેલ્લા 2 મહિનાથી થાઇરોઇડ જેવી બીમારીઓની દવા નહીં મળતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે। શહેરની જમનાબાઈ હોસ્પિટલમાં થાઇરોઇડ સહિત 40 પ્રકારની દવાઓની અછત સર્જાય છે, જેને પગલે દર્દીઓની હાલાકી વધી છે। તાજેતરમાં સયાજી હોસ્પિટલમાં દવાઓની અછતને પગલે હોબાળો મચ્યો હતો, ત્યારબાદ હવે ફરી એક વખત જમનાબાઈ હોસ્પિટલમાં થાઇરોઇડની દવા ન હોવાથી દર્દીઓ મુશ્કેલી વેઠી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે। આ અંગે તપાસ કરતા તંત્ર પાસેથી ચોંકાવનારી વિગતો જાણવા મળે છે। થાઇરોઇડ સહિત શરદી ખાંસી સિવાય ડાયાબિટીસ અને અન્ય રોગોની દવાઓ પણ મળતી ન હોવાને કારણે બહારથી ખરીદવી પડી રહી છે। આ સંદર્ભે જમનાબાઈ હોસ્પિટલના આરએમઓ ડોક્ટર પ્રકાશ ચૌહાણ માહિતી સાથે સ્પષ્ટતા કરી હતી।
એ દવાઓનો અમે પ્રધાનમંત્રીમાં સરકારનો પરિપત્ર થયો છે કે દવાઓ ન હોય ને દર્દીઓને તકલીફ ન પડે એટલે પ્રધાનમંત્રી જન આરોગ્ય કેન્દ્ર છે એમાંથી દવાઓ મંગાવી લેવાની એમનો ઓર્ડર અમે કરી દીધો છે. 2-3 દિવસમાં દવા પાછી આવી જશે. કયા રોગની દવાઓની અછત પડી હતી? 15 જેટલા રોગ આપ કહી રહ્યા છો તો 15 જેટલી દવાઓ. હા, આ 15 જેટલી દવાઓ કઈ એટલે ઇમરજન્સી દવાઓ તમે તાત્કાલિક મંગાવી લે છે ને પેશન્ટ દાખલ હોય તમે એમાં આરકેએસમાં ખર્ચો કરીને આરકેએસમાંથી સરકારનું ભંડોળ હોય છે અમારી પાસે એ આરકેએસમાંથી અમે દવાઓ તાત્કાલિક મંગાવી લઈએ છીએ. પણ આજે 15 થી 20 દવાઓનો ઓર્ડર કરવો પડ્યો છે. એ સમય લાગશે ને. એ દવાઓ મોટે ભાગે અમે બીજા પીએસસીમાંથી મંગાવી લીધી છે. એ દવાઓ આવી ગઈ છે અને મને સ્ટોક ઓછો અત્યારે નથી અછત. એટલે કોઈ પણ દર્દી દવા વગર નથી જતું? નહીં, પેશન્ટને દવા મળી જશે પણ અમુક દવાઓ જે છે 1-2 દવાઓ થાઇરોઇડની દવા છે એ 2 દિવસમાં આવી જશે. એટલે કઈ દવાઓ જે એવી છે કે જે હજુ નથી હોસ્પિટલ પાસે? અત્યારે થાઇરોઇડની દવા નથી પણ 2 દિવસમાં થાઇરોઇડની દવા આવી જશે. આના સિવાય બીજી કોઈ દવાઓ એવી છે કે જે અવેલેબલ નથી? નહીં, એ છે જ અમારી પાસે અને માગણી કરીએ છીએ તો મને કઈ દવાઓની માંગણી આપણે સરકાર પાસેથી કરેલી છે? સરકાર પાસે EDL માં 700 દવાઓ હોય અમારી પાસે. ઓકે. એ 700 દવામાંથી જે દવાઓ અમારી પાસે ખૂટે એટલે અમે માગણી કરી લઈએ. ઓકે. આ દવાઓની માંગણી કર્યા પછી આવતા કેટલો સમય લાગે છે? આવતા સમય 8-10 દિવસ થાય. અમે પણ 2 મહિનાનો સ્ટોક અમારી પાસે હોય ત્યારથી જ માગણી કરી. થાઇરોઇડ ને બધું 2 મહિનાથી તકલીફ પડી રહી છે? થાઇરોઇડની 2 મહિનાથી નહીં, ખાલી 10-15 દિવસની જ તકલીફ છે. અચ્છા, 15 દિવસ. પણ એમાં શું છે થાઇરોઇડની દવા અમારે દર્દીને મહિનાની પૂરી આપવી પડે. એ સ્ટોક આવ્યો હોય તો બીજી જગ્યાએ દવાઓ ના હોય તો અમારી પાસે આવે. અમારી પાસે જે આવે દવાઓ તમારી પાસે નહીં તો જેટલી સરકારી હોસ્પિટલો છે બધી જગ્યાએ તકલીફ હશે? એ અત્યારે મને ખબર નથી. પણ ત્યાંથી દવાઓ અમારી પાસે હોય તો જ્યાં સુધી હોય તો આપી દે છે અને ખાલી થાય કે તરત અમે ઓર્ડર મૂકી દઈએ છીએ. પહેલા ઓર્ડર કરી દઈએ છીએ પણ આપણે શું કહેવાય જન આરોગ્ય કેન્દ્રમાંથી માગણી કરીએ પણ એમને બી સ્ટોક ભેગો કરતા વાર લાગે ને એટલે 2-4 દિવસનો તો સમય જાય. બિલકુલ. આ 15 જેટલી રોજના કેટલા થાઇરોઇડના દર્દીઓ રોજના તો એકાદું આવે. મહિનાના 20 થી 30 દર્દીઓ 10-12 દર્દી આવે. 10-12 ઓલ ઇન્ડિયા ઇન્ડિપેન્ડન્સ કપ કરાટે ચેમ્પિયનશિપ 2024 રાષ્ટ્રીય કક્ષાની કરાટે સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. તાજેતરમાં ઇસ્કોકાઈ કરાટે ઇન્ટરનેશનલ ઇન્ડિયા અને ભારત કરાટે એકેડમી દ્વારા ઓલ ઇન્ડિયા ઇન્ડિપેન્ડન્સ કપ કરાટે ચેમ્પિયનશિપ 2024 રાષ્ટ્રીય કક્ષાની કરાટે સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધાનું આયોજન તારીખ 1 ઓગસ્ટ 2024થી 4 ઓગસ્ટના રોજ તાલકટોરા ઇન્ડોર સ્ટેડિયમ દિલ્હી ખાતે કરવામાં આવી હતી. આ 4 દિવસ ચાલેલી સ્પર્ધામાં ગુજરાતના વડોદરા જિલ્લામાં આવનાર ખેલાડીઓએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો, જેની કુલ સંખ્યા મુજબ 2400 ભાઈઓ અને બહેનોની થાય છે, જેમાં ઇન્ટરનેશનલ વાડો ફેડરેશન ઇન્ડિયા અને વાડો ફિટનેસ એકેડમીના 22 ખેલાડીઓએ ભાગ લઈને દિલ્હી, પંજાબ, બિહાર, મધ્યપ્રદેશ, મણિપુર, આસામ, બંગાળ, ઉત્તર પ્રદેશ તથા અન્ય રાજ્યોમાં ખેલાડીઓને માત આપી પોતાના વજન અને ઉંમરની કેટેગરીમાં જોરદાર દેખાવ કરીને 3 ગોલ્ડ, 8 સિલ્વર અને 5 બ્રોન્ઝ મેડલ મેળવવામાં સફળતા પ્રાપ્ત કરી હતી. અમે દિલ્હી એક ટુર્નામેન્ટ રમવા ગયા હતા 18th ઓલ ઇન્ડિયા ઇન્ડિપેન્ડન્સ કપ. એમાં બધાનું સારું પરફોર્મન્સ હતું અને હું થેન્ક યુ કહેવાનું ચાહું છું સરને કે એમને આવડી અમને પ્રેક્ટિસ કરાવી અને એનાથી અમારું આવડું સારું રિઝલ્ટ આવ્યું. અને અમે ઘણા વર્ષોથી એટલે 1-2 વર્ષ થયા એનાથી અમે મહેનત કરીએ છીએ અને આજે આવું રિઝલ્ટ આવ્યું છે. થેન્ક યુ. અમે ઘણા બધા દિવસથી મહેનત કરી છે અને આવું રિઝલ્ટ આવીને અમે બધા ખુશ હતા. મારું નામ સલોની શાહ. મારું નામ આદિત્ય રાજુ બાંદલ છે. મેં વાડો દિલ્હી ખાતે તાલકટોરા ઇન્ડોર સ્ટેડિયમમાં અમે 18th ઓલ ઇન્ડિયા રિપબ્લિક ટુર્નામેન્ટ રમવા ગયા હતા, જેમાં અમારા એકેડમીના 22 છોકરાઓ પાર્ટિસિપેટ કર્યું હતું. જેમાંથી અમારા 16 છોકરાઓ મેડલ વિનર આવ્યા છે અને બધા જ છોકરાઓ આઉટસ્ટેન્ડિંગ પરફોર્મન્સ કર્યું છે, જ્યારે આમાં 3 ગોલ્ડ, 8 સિલ્વર અને 5 બ્રોન્ઝ મેડલ સાથે આખી ટીમ વિજેતા બની છે. મોર દેન છોકરાઓ 2 થી 3 વર્ષથી પ્રેક્ટિસ કન્ટિન્યુઅસ હાર્ડ વર્કિંગ છે અને મોસ્ટલી બધા પ્લેયરો મેડલ ટેલીમાં કન્ટિન્યુઅસલી ગુજરાતને રિપ્રેઝેન્ટ કરતા જ રહે છે. હાલ 1 ઓગસ્ટથી 4 ઓગસ્ટ દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમ ખાતે 18મી ઇન્ડિપેન્ડન્સ કરાટે કપનું આયોજન કરેલું હતું, જે અમારા જે કરાટે ઇન્ડિયા ઓર્ગેનાઇઝેશનના પ્રમુખ છે શ્રી ભરત શર્માજી દ્વારા આયોજન કરેલું હતું, જેમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાના બી પ્લેયર ભાગ લીધો હતો. હાલ AKF જે ટીમ જવાની છે ફિલિપાઇન રમવા,
એ ટ્રેનિંગ કર્યા પછી બી ત્યાં એ એકેએફ લેવલના પ્લેયર્સો લોકો બી ત્યાં એ ટુર્નામેન્ટમાં પાર્ટિસિપેટ લીધું તો એવી પ્રતિષ્ઠિત ઇવેન્ટમાં આપણા ઇન્ટરનેશનલ વોટર ફેડરેશન ઇન્ડિયા અને વોટર ફિટનેસ એકેડમીના બાળકો વિદ્યાર્થીઓએ પાર્ટ લીધો હતો, જેમાંથી 22 આપણા વિદ્યાર્થીઓ ગયેલા અને 16 લોકોએ મેડલ જીતેલું છે, જેમાં 3 ગોલ્ડ અને 8 વિદ્યાર્થીઓ સિલ્વર અને 5 વિદ્યાર્થીઓ બ્રોન્ઝ મેડલ જીતેલું છે, જેમાં આખા સમગ્ર ભારતમાંથી 28 રાજ્યોએ ભાગ લીધો હતો અને 2,500 જેટલા પ્લેયર્સ હતા. મારું નામ વિકાસ સુભાષચંદ્ર સોઢી છે. દીપડાના હુમલામાં જીવ ગુમાવનાર મહિલાના પરિવારજનોની ડેડિયાપાડા ધારાસભ્ય શ્રી ચૈતર વસાવાએ મુલાકાત લીધી હતી. મળતી માહિતી મુજબ ગરુડેશ્વર તાલુકાના માંડણ ચીનકુવા ફળિયા ખાતે રહેતી મહિલા પર દીપડાએ હુમલો કરતા મહિલાનું મૃત્યુ નીપજ્યું હતું. દીપડાના હુમલામાં જીવ ગુમાવનાર મહિલાના પરિવારજનોની આજરોજ ડેડિયાપાડાના ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાએ મુલાકાત લીધી હતી તથા ભોગ બનનાર પરિવારજનોને સાંત્વના આપી હતી તથા શક્ય તેટલી મદદરૂપ થવા માટેની ખાતરી આપી હતી. આ મુલાકાત દરમિયાન ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાએ કહ્યું તે સાંભળીએ. કામ કરનારી એજન્સીના માણસો દ્વારા લોખંડના સળિયા પાઇપો દ્વારા ઢોરમાર મારવામાં આવ્યો છે, બાંધીને કપડાં કાઢીને મારવામાં આવ્યો છે. એમાંથી એક યુવાનનું મૃત્યુ થયું છે અને એક યુવાન ગંભીર હાલતમાં રાજપીપળા જનરલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે. ત્યારે વસ્તી અમારી, વિસ્તાર અમારો, જમીનો અમારી અને બહારથી આવનારા લોકોની માનસિકતા એટલી નિમ્ન કક્ષાની છે કે અમારા લોકોને જાણે માણસ સમજતા ન હોય એટલી બેરહમીથી મારે છે. ત્યારે અમે એ પરિવારને ન્યાય મળે એટલા માટે વહીવટી તંત્રને અપીલ કરીએ છીએ કે એમાં એજન્સી, નોડલ અધિકારી સમેત જે પણ અહીંયા છે એમના નામો પણ એફઆઈઆરમાં નાખવામાં આવે અને એ પરિવારને માનવતાની દ્રષ્ટિએ એકને એક દીકરો હતો તેમના પરિવારને જે પણ આવનારા દિવસોમાં પડકાર સામે ઊભા થાય એ પ્રકારની સહાયતા કરે એવી અમારી માગણી છે. જો આમ નહીં થશે તો અમારા સમાજ અહીંયા ખૂબ મોટો છે, બધા જ અમે ભેગા થઈશું અને જ્યાં સુધી ન્યાય નહીં મળશે એ બોડીનો અમે પીએમ કે એ બોડી અમે સ્વીકારવાના પણ નથી. એટલા માટે જ અમે કહીએ છીએ કે એમને ન્યાય માટે જે પણ કાર્યવાહી કરવાની થાય અને માનવતાની રીતે એજન્સીના ઓથોરાઇઝ લોકો આવે અને અમારી સાથે ચર્ચા કરે એવી અમારી માગણી છે. ચેતરભાઈ પરિવારને પણ મળ્યા, એમને શું વેદના વ્યક્ત કરી? અમે શરૂઆતમાં સિવિલ હોસ્પિટલ ખાતે ગયા, જે વ્યક્તિને માર્યો છે એને ખોલીને આખું જોયું તો ખૂબ બેરહમીથી મારી છે. એમના પરિવાર ખૂબ જ વેદના અને દુઃખ અનુભવી રહ્યો છે. અહીંના લોકોમાં ખૂબ આક્રોશ છે. આ ભાઈને પણ હોસ્પિટલમાં એમની બોડી જોઈને આવ્યા તો ઝાડા પેશાબ કરાવી દીધા, એટલા ખતરનાક માર્યો છે. ત્યારે અમે કહીએ છીએ કે અમારા લોકો સામે આટલી બધી ધૃણા કેમ? વિસ્તાર અમારો, વસ્તી અમારી, જમીન અમારો, ત્યારે અમે હવે ચલાવવાના નથી. અમને ન્યાય નહીં મળશે તો આવનાર દિવસોમાં હજારોની સંખ્યામાં આદિવાસીઓ અહીંયા ભેગા થશે અને અમારે બંધના એલાનો પણ અમે આપવાના છે. એમને ન્યાય મળશે. આવતીકાલે પણ અમે સ્ટેચ્યુ ઓફ યુનિટી બંધનું એલાન આપીશું. આવનારા દિવસોમાં 5 દિવસ 10 દિવસ જેટલા દિવસો થશે અમે બંધનું એલાન આપીશું. બોડી પણ અમે સ્વીકારીએ નહીં. જ્યાં સુધી પરિવારને ન્યાય નહીં મળશે ત્યાં સુધી અમે ડેડ બોડી સ્વીકારવાના નથી. તંત્ર એક બાજુ કહી રહ્યું છે કે જવાબદારોને ધરપકડ કરી લીધી છે, આપઘાત થઈ ગઈ છે. તંત્ર દ્વારા જે અહીંના મજૂર લોકો છે, સુપરવાઇઝર છે, એમની ધરપકડ થયેલી છે. જે વ્યક્તિનો આ કરોડોનો પ્રોજેક્ટ છે તો એ વ્યક્તિનું નામ કેમ એફઆઈઆરમાં નથી નાખ્યું? જે અધિકારી આ સંભાળે છે એનું નામ કેમ એફઆઈઆરમાં નથી? અને આટલો કરોડોનો પ્રોજેક્ટ હોય, 257 કરોડનો ખર્ચો થયો છે તો અહીંયા તમારે સીસીટીવી કેમેરા મૂકવા જોઈએ. અહીંયા કોણ આવે છે, કોણ જાય છે તે પણ તમે નથી મૂક્યા. એટલે 6 વર્ષથી આ પ્રોજેક્ટમાં માત્ર ને માત્ર કરોડો રૂપિયા અહીંના ભાજપના લોકો કઈ રીતના સગે વગે કરે છે આવનાર દિવસોમાં ખુલ્લા પાડીશું. આજના આટલી દુઃખદ ઘટનામાં પણ કેટલાક રાજકીય નેતાઓ આને ભીનું સંકેલવા માટે પોલીસ પર દબાણ કરી રહ્યા છે, પણ અમે એ ચલાવવાના નથી. જે પણ રાજકીય નેતા ભીનું સંકેલવા પ્રયાસ કરતા હોય એમને પણ આપના માધ્યમથી કહીએ છીએ કે આદિવાસી સમાજનો એક દીકરો મર્યો છે, એના પિતા એકને એક દીકરો ગુમાવીને બેઠા છે, એટલે એમને ન્યાય નહીં મળશે તો અમે આવનાર દિવસોમાં ઉગ્ર આંદોલન કરીશું. કયા રાજકીય નેતાની આપ વાત કરી રહ્યા છો? કોઈ નામ તો હશે ને? રાજકીય નેતાઓના અહીંના એમના પરિવાર પર દબાણ હતું. ત્યાં સંજય તડવીને મળી આવ્યા, એમના ફાધરે કીધું કે અમારા પર દબાણ આવ્યું છે કે આને સમાધાન કરીએ, પૈસા આપીએ. 5 લાખ, હવે 5 લાખ અમારા વ્યક્તિની કિંમત છે. કાલે એક દીપડો ખાઈ ગયો, એના 5 લાખ આપ્યા એટલે વાત પૂરી થઈ જવાની. એટલે 5 લાખની વાત કરતા હતા. એટલે આદિવાસીનો વ્યક્તિ કંઈ 5 લાખનો નથી. 5 લાખમાં શું આવે છે? એટલે જે પણ વ્યક્તિ મૃત્યુ પામ્યો છે એને 1 કરોડ રૂપિયા અને જે પણ વ્યક્તિ દવાખાને છે એને 50 લાખ રૂપિયાની વળતર આ એજન્સી અને નોડલ અધિકારી આપે એવી અમારી માગણી છે.
ચોમાસા દરમિયાન મચ્છરજન્ય પાણીજન્ય રોગો વધતા હોય છે. એસએસજીમાં પણ દર્દીઓનો વધારો જોવા મળી રહ્યો છે. ચોમાસામાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોના ઉપદ્રવમાં કૂદકે ને ભૂસકે વધારો થાય છે. ચોમાસા દરમિયાન કાદવ કીચડને ખરાબ પાણીના ખાડા ખાબોચિયામાં પાણી ભરાઈ જતા હોવાથી જીવજંતુ અને મચ્છરોનો ઉપદ્રવ્ય રોગને આમંત્રણ આપે છે. અષાઢ, શ્રાવણ અને ભાદરવા આ 3 મહિનામાં રોગ વધુ થતા હોય છે. અત્યારે વાદળછાયું ભેજવાળું વાતાવરણ, અસહ્ય ગરમી અને બફારો રહે છે. આ વાતાવરણમાં પાચન શક્તિ મંદ પડે છે. આવા સમયે આરોગ્યની કાળજી રાખવી જરૂરી છે. ચોમાસાની ઋતુમાં તાવ, અપચો, અણુજ, ગેસ, કબજિયાત, ઝાડા ઉલટીની તકલીફો વધે છે અને મેલેરિયા, કમળો, ટાઇફોઇડ જેવી બીમારીઓ પણ ફેલાય છે. એસએસજીમાં પણ દર્દીઓનો વધારો થયો છે. એસએસજીના નિષ્ણાંત તબીબે આ સંદર્ભે માહિતી આપી હતી. સાથે જ એસએસજી હોસ્પિટલ સજ્જ બન્યું છે. કોઈપણ પરિસ્થિતિને અમે પહોંચી વળીશું તેમ તેમણે જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે ચોમાસાની ઋતુમાં સાવચેતી રાખવી જરૂરી છે, જેમાં જમતા પહેલા હાથ ધોવા જોઈએ, સ્વચ્છ વાસણોનો ઉપયોગ કરવો જોઈએ, ઉકાળેલું પાણી પીવું જોઈએ, આરોગ્યપ્રદ રીતે રાંધવામાં આવેલ ખોરાક ખાવો જોઈએ. સાથે જ મહત્વનું આયુર્વેદના નિયમોનું પાલન કરી પોતાની રોગપ્રતિકારક શક્તિ વધારવી જોઈએ. જે રીતે શહેરમાં સતત ડેન્ગ્યુનો વધારો થઈ રહ્યો છે અને અન્ય રોગોનો પણ વધારો થયો છે, તે એસએસજીમાં કેટલા અત્યારે પેશન્ટો એની અંદર આવ્યા છે ડેન્ગ્યુને લગતા? હાલની ચોમાસાની પરિસ્થિતિમાં આ મચ્છરજન્ય રોગો, પાણીજન્ય રોગોનો વધારો થતો જ હોય છે. એમાં એસએસજીમાં પણ એના લીધે દર્દીઓમાં વધારો જણાઈ આવેલ છે. હાલ ડેન્ગ્યુના 2 કેસ અહીંયા આગળ દાખલ છે. રોગચાળાની આ સ્થિતિ માટે ગંદકી, મચ્છરોનો ઉપદ્રવ આ બધું જવાબદાર રહેતું હોય છે. જે ચોમાસા દરમિયાન એની જો કાળજી રાખવામાં આવે, સફાઈ નિયમિત કરવામાં આવે, ચોખ્ખું પાણી ઉકાળીને પીએ, પાણીજન્ય રોગોથી બચી શકાય. મેલેરિયા, ડેન્ગ્યુ જેવા રોગોથી પણ આપણે એમાંથી બચી શકીએ છીએ. એટલે પબ્લિકને હું વિનંતી કરું કે સ્વચ્છતા જાળવે. સાહેબ, ખાસ કરીને કોર્પોરેશનના જે કોઈ અધિકારીઓ છે તે પણ આના ઝપેટમાં આવી ગયા છે. કેટલા લોકો કોર્પોરેશનના જે સ્ટાફ છે તે આવ્યા છે તેવી કોઈ જાણકારી ખરી તમને? હાલમાં નથી. હાલમાં અમારે 2 કેસ છે, એક નવાપુરા અને એક દંતેશ્વરમાં. દર્દીનો બી ઘસારો વધારે રહ્યો છે, એના માટે સુવિધા તો એસએસજી હોસ્પિટલ એ માટે સંપૂર્ણ સજ્જ છે. દરેક વોર્ડ એને એ રીતે સૂચના અપાઈ ગઈ છે. જરૂર પડે અમે વધુ કેપેસિટી પણ રાખવા માટે સજ્જ છીએ. વેમાલી ગામના બિસ્માર રસ્તાને લઈને તંત્ર એક્શનમાં આવ્યું છે. વેમાલી ગામની અંદર લોકોને સ્મશાનમાં જવાના માર્ગ ઉપર કાદવ કીચડ હોવાથી પરેશાનીનો સામનો કરવાનો વારો આવવાના તેમજ અંતિમ યાત્રા પણ ટ્રેક્ટરમાંથી પસાર કરવાની સ્થિતિ ઊભી થવાના સમાચાર પ્રસારિત કરાયા હતા. જે બાદ તંત્ર એક્શનમાં આવ્યું હતું. અધિકારીઓએ જણાવ્યું હતું કે આ રસ્તો ખેતરોમાંથી જતો રસ્તો છે. આ જગ્યા ઉપર વરસાદી કાસ ગટરનું કામ ચાલી રહ્યું છે. 8 મહિના પહેલા કાચો પાકો રસ્તો પણ બન્યો હતો. નાળિયેરનો રસ્તો છે, એના પાણીના વહેણ વરસાદી કાસનું નેટવર્ક ઉપલબ્ધ કરાવી કાર્પેટ કરવાની કામગીરી કરશે. અધિકારીએ જણાવ્યું હતું કે સ્થળ તપાસમાં ધ્યારે આવ્યું તો કે વુડા દ્વારા LIGના મકાનનું નિર્માણ પામતું હતું. પ્રાઇવેટ બિલ્ડર દ્વારા ફાઉન્ડેશન ખોદવામાં આવ્યો હતો ત્યારે એ માટે રસ્તા ઉપર જ નાખી દીધી હતી, જેને કારણે વરસાદમાં કાદવ કીચડનું સામ્રાજ્ય ઊભું થયું હતું. સમગ્ર મામલે પાલિકા દ્વારા વુડાને પણ નોટિસ આપી છે અને પ્રાઇવેટ બિલ્ડરને દંડ ફટકાર્યો છે. સમગ્ર મામલે કાર્યપાલક ઇજનેર ઉત્તર ઝોનના ધાર્મિક દવેએ માહિતી આપી હતી. જે ધાર્મિકભાઈ ગઈકાલે એક ન્યૂઝ કરાયેલો સંદેશ ન્યૂઝ દ્વારા અને અંતિમ યાત્રા હતી એ નીકળવાની પણ પરિસ્થિતિ નથી. બહુ જ ખરાબ રોડ હતો. વેમાલી ગામનો શું કહેશો, કેમ રોડ બનાવવામાં આવ્યો નથી? વેમાલી ગામના સ્મશાનવાળો જે રોડ છે એ હાલમાં ખેતરોની વચ્ચેથી જતો નાળિયો રસ્તો છે. વરસાદી ગટરનું નેટવર્ક ડિઝાઇનનું કામ ચાલી રહ્યું છે. વેમાલીમાં લગભગ 4 લોકેશન પર વરસાદી ગટર આ ચોમાસામાં નાખવામાં આવેલી છે. ડ્રેનેજ લાઈનો પણ નાખવામાં આવી છે. આગળનું એક મોટું કામ છે, એનું પણ અંદાજ હાલમાં મંજૂર છે, એ ટેન્ડર પ્રક્રિયાની અંદર છે. વેમાલી સ્મશાનવાળો રસ્તો લગભગ આજથી 8 થી 9 મહિના પહેલાં કાચો પાકો તૈયાર કરવામાં આવેલો હતો, પણ નાળિયો રસ્તો છે એના પાણીના વહેણ અને વરસાદી ગટરનું નેટવર્ક ઉપલબ્ધ કરાવી અને ત્યારબાદ કાર્પેટ કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે. શું પગલાં શું ભરવામાં આવ્યા છે ગઈકાલે જે પરિસ્થિતિ હતી જોયા બાદ?
કાચા પાકા રસ્તા ઉપર જ્યારે સ્થળ તપાસ કરેલી હતી ત્યારે વુડા દ્વારા એક LIGના મકાનનું નિર્માણ પામતું હતું અને એક પ્રાઇવેટ બિલ્ડર દ્વારા એનું ફાઉન્ડેશન ખોદવામાં આવેલું હતું, જેની વધારાની માટી તમામ માટી રોડ પર નાખવામાં આવેલી હતી, જે 13 કે 14 ઇંચના વરસાદના સમયે રોડ પર ઢસડી અને કાદવ કીચડ જેવી પરિસ્થિતિ ઊભી થયેલ હતી. શું પગલાં શું ભર્યા બિલ્ડર સામે અને વુડા સામે? વુડાને નોટિસ આપવામાં આવેલી છે. તેઓનો જે માલ સામાન રસ્તા ઉપર છે તેને હટાવવા માટેની નોટિસ આપી છે, માટી દૂર કરવા નોટિસ આપી છે. પ્રાઇવેટ બિલ્ડર છે તેના માટે 2 લાખનો દંડ કરવામાં આવેલો છે, જેની માહિતી હાલમાં TDO પાસેથી મેળવવાની કામગીરી હાથમાં ધરેલ છે. સુસન પાસે આવેલ પેટ્રોલ પંપ સામે બીજો ભૂવો પડ્યો છે. કહેવાતી સ્માર્ટ સિટી વડોદરાના શાસકો અને અધિકારીઓના પ્રતાપે શહેરની અંદર એક પછી એક ભૂવાનું નિર્માણ થઈ રહ્યું છે. પ્રજા વેરો ભરે છે પણ સુવિધાઓને બદલે તેમને મળે છે મુસીબતો. રસ્તા પર વાહનો ચલાવવા માટે રોડ ટેક્સ ભરાય છે અને અન્ય જાતના ટેક્સ ભરાય છે. આપણા વેરાના પૈસાનો સદઉપયોગ થતો નથી. ભ્રષ્ટાચારના પણ આક્ષેપો થતા હોય છે. વડોદરા અન્ય મહાનગરપાલિકાની તુલનાએ વિકાસમાં પાછું રહ્યું હોવાનું રાજ્યના મુખ્યમંત્રીએ પણ ઉલ્લેખ કર્યો હતો. તેમ છતાં શાસકોના અધિકારીઓના પેટનું પાણી હલતું નથી. જે તે સમયે થતી કામગીરીમાં કોન્ટ્રાક્ટર દ્વારા યોગ્ય પુરાણો ન થતા હવે શહેરમાં વિવિધ જગ્યાએ ભૂવા પડી રહ્યા છે. ગઈકાલ મકરપુરા ફોનેક્સ સ્કૂલ પાસે મોટો ભૂવો પડ્યો હતો. જે ભૂવાનું સમારકામ તો હજુ પૂરું થયું નથી. ત્યાં આજે પહેલાના ભૂવાની બાજુમાં 1 થી 2 મીટરના અંતરમાં ફરીથી બીજો ભૂવો પડ્યો છે. સ્થાનિકો દ્વારા આ અંગે રોષ ઠાલવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે નજીકમાં એક ખાનગી સ્કૂલના બાળકોની અવરજવર વિસ્તારમાં રહેતી હોય છે. મુખ્ય માર્ગ હોવાથી લોકોની અવરજવર વધારે હોય છે. નજીક જ પેટ્રોલ પંપ હોવાથી વાહન ચાલકો પણ આ જગ્યાએ આવતા હોય છે. ત્યારે લોકોની સુરક્ષાને લઈને પણ સવાલો ઉઠી રહ્યા છે. અવારનવાર શહેરના માર્ગો ઉપર પડતા આવા ભૂવાઓથી શહેરીજનો ત્રાસી ગયા છે. ત્યારે સંબંધિત અધિકારીઓ આ મામલે થોડો ગંભીર બને તે જરૂરી બને છે. આ સુસેન ડેરીવાળો રોડ છે એ મુખ્ય રોડ છે. એમાં અગાઉ ભૂવો પડે છે, એની 20 મીટર અગાઉ ભૂવો પડે છે. જે હયાત અમને તો કોટન કરી ને મૂકીએ છીએ. જે ખોલતા જોઈશું કે શું છે. અચાનક જ ભૂવો પડ્યો. એ મેન લાઈન પર કંઈ ડિફેક્ટિવ લાગે છે. હવે કેટલું ઘાતક સાબિત થાય, કારણ કે મેન રોડ પર આ ભૂવો પડેલો છે. મેન રોડ પર ગમે તે હાદસો બની શકે, પણ છતાં અમે અહીંયા હયાત છીએ એટલે એને કોટન કરી અને વ્યવસ્થિત કરી દઈશું કે જે કોઈ રસ્તામાં નુકસાન ના થાય. કરી દેવામાં આવશે, પણ એનું જે સમારકામ છે કે એ કરવાનું છે ક્યારે સુધી કરવાનું? એ સાથે સાથે આની જોડે સમારકામ થઈ જશે. સાથે સાથે થઈ જશે, પણ હવે આ એક સ્થળે પડ્યો, હજી બીજા સ્થળે પડ્યો. કેટલા સ્થળે આવા ભૂવા? તો વર્ષો જૂની લાઈન છે, 2007ની લાઈન છે. અમને બી ખબર નહીં હતી કે ક્યાં પડે ક્યાં ના પડે. શું નામ આપણું? જયેશ કપ્તાન. જી, શું કહેશો? તમે સ્થાનિક છો. એક ભૂવો હવે અહીંયા અગાઉ પડેલો છે, બીજો ભૂવો પડેલો છે, શું માનો છો? અહીંયા તમે જોઈ શકો છો સુસન GIDC સુસન રોડ પર ઊભા છે અમે લોકો. અહીંયા 2 દિવસ 3 દિવસ પહેલાં જ તમે પેટ્રોલ પંપ છે અહીંયા, એની બાજુમાં સ્કૂલ આવેલી છે, ત્યાં ભૂવા પડેલા જ છે. હજુ ભૂવાનું કામ, હજુ પુરાણનું કામ ચાલુ જ છે. ત્રીજો આજે ભૂવો પડી ગયો છે. તમે જોઈ શકશો નજીકમાં સ્કૂલ છે અહીંયા, જે નાના બાળકો સવારે છૂટીને સવારે જતા હોય છે, અહીંયા આવતા હોય છે. એમનો જ એક જાનનો ખતરો ઊભો થઈ ગયો છે. સોસાયટીનું મેઇન એન્ટ્રન્સ છે અહીંયા. આ ઘડે ભૂવા પડી રહ્યા છે. ઘડે આ લોકો કેવી કામગીરી કરી રહ્યા છે. ખરેખર આજે આની ટોટલી જવાબદારી સિટી એન્જિનિયરની હોય છે, કારણ કે જે હલકા ગુણવત્તાનું જે મટીરિયલ યુઝ કરે છે, આ લોકો કામગીરી કરી રહ્યા છે. એની પર કોઈ પણ જાતની આ લોકોની મોનિટરિંગ નથી, આ લોકો કશું જ નથી. કામ કર્યું કોન્ટ્રાક્ટરે, કઈ રીતે કામ કર્યું છે, શું કામ કર્યું છે, કેટલા વાગે કામ કર્યું છે, એમને કોઈ મોનિટરિંગ નથી. આમાં કયું મટીરિયલ યુઝ કર્યું છે, કોઈ ટેસ્ટિંગ આ લોકો કરતા નથી. ફક્ત AC ઓફિસો બેસીને આ લોકો બિલો બનાવી રહ્યા છે. બીજું કશું જ નથી આ લોકોનું. આનો ખરેખર આની તો તપાસ થવી જોઈએ, વિજિલન્સ તપાસ થવી જોઈએ. જે સમક્ષ અધિકારી છે તેને સજા થવી જોઈએ, એવી મારી માગણી છે નાગરિક તરીકે. વાત કરો છો, કેટલું એમ રોલ હોય છે, કેવી રીતે આ કામગીરી તમે મેન રોલ જ સિટી એન્જિનનું છે. સિટી એન્જિન જવાબદાર છે. જેટલા બરોડાની અંદર ભૂવા પડ્યા છે, આ લોકો ભલે ગમે તે જૂની લાઈન હોય, પણ આ દર વર્ષે 2 વર્ષે આ લોકો એનું રિનોવેશન કરતા હોય છે. હમણાં લગભગ 4-5 વર્ષ પહેલાં જ નવી લાઈન નાખી છે. તો સિટી એન્જિનિયરને આ લોકો જે કોન્ટ્રા એવું કહેતા હોય કે જૂની લાઈન નાખેલી છે, તદ્દન ખોટી વાત છે. નવી જ લાઈન છે. આમાં હજુ 5 વર્ષ થયા છે. 5 વર્ષમાં તો એવી કેવી લાઈન નાખી હશે, તો એવું સમજી લો. આનાથી રિસલ્ટ જીતતો જાગતો ભ્રષ્ટાચારનો નમૂનો છે આપની સામે. મારો વિજય મટ્ટુ, સામાજિક કાર્યકર. જી ભાઈ, કયો વિસ્તાર છે અને શું સમસ્યા સર્જી પાછી? આ સુસન 4 રસ્તાથી બરોડા ડેરી બાજુ જઈએ જે રસ્તો છે, અને એમાં શું છે કે આ લાઈન 20-25 વર્ષ જૂની છે.
એમાં પાઇપલાઇન સડી ગઈ છે, એના લીધે ઉપરનો જે ગારો હોય એ ધોવાઈને તૂટી ગયેલો છે સડીને, એટલે એના હિસાબે આ પાઇપના ભૂવા પડી રહ્યા છે. એના હિસાબે પાઇપના ભૂવા અગાઉ પણ એક ભૂવો પડ્યો? હા, અગાઉ બી એક પડ્યો છે, એ જ લાઇનમાં એલામેન્ટમાં 20-25 મીટરની આગળ જ પડ્યો છે. એટલે ટેકનિકલ આપણે જોવા જઈએ તો આ ભૂવો એના લીધે નથી પડ્યો કે પુરાણ બરાબર નથી? ના, પુરાણના લીધે નહીં, આ તો ઓલરેડી 25 વર્ષ જૂની લાઈન નાખેલી છે અને 25 વર્ષથી રોડ ચાલુ જ છે. આમાં લાઈન જૂની છે, એટલે લાઈન જૂની છે એટલે ઉપરની ટોપનો ગારો જે ઉપરનો સડી ગયો છે, એના લીધે પાણી ધોવાઈને અંદર ગયું છે, એટલે એની સાથે સાથે માટી ધોવાઈ ગઈ છે, એના માટે આ જગ્યા ભૂવાની પડી છે. હું ઇજાદાર છું, આગળનો ભૂવો કરવા આપ્યો છે, કોન્ટ્રાક્ટર છું. ખરેખર શું પ્રોવિઝન કરવું જોઈએ, શું કરવું જોઈએ કે એવી રીતના ભૂવાઓ વડોદરા શહેરમાં ના પડે? એ તો જૂની લાઈનો છે, એને ડેમેજ છે, એને રિપેર કરવી જોઈએ, કાં તો નવી નાખવી જોઈએ. જે 25 વર્ષ થઈ ગયા હોય એ લાઈનો ઓલરેડી નવી કરી દેવી જોઈએ, તો બીજા નેક્સ્ટ ટાઈમ ભૂવા ના પડે. વડોદરા શહેરમાં તો ઘણી એવી લાઈનો છે જે જૂની છે, એટલે બરોડામાં અત્યારે ફરવું ઘાતક સાબિત થાય એવું માનો છો તમે? એવું નથી, આમ તો લાઈનો સાઈડ જ પર છે. કોઈ આપણે હમણાં અત્યાર સુધી આટલા બધા ભૂવા પડ્યા પણ કોઈ એવી નહીં પ્રોબ્લેમ આવ્યો કે કોઈને જાનહાનિ કે કોઈની ગાડી બેઠી હોય કે એવો કોઈ પ્રોબ્લેમ નથી થયો. જાનહાનિ તો છે જ, પણ હવે અત્યારે જેવું આ ખબર પડી 10 મિનિટ અડધો કલાકમાં તો અમે સાઈડ પર આવી ગયા એનું કવર કરવા માટે. અધિકારીઓને બી જાણ છે, એ બી આવે છે રસ્તામાં 10 મિનિટ. હું લાલાભાઈ નામ છે. MS યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા 80 બાંગ્લાદેશી વિદ્યાર્થીઓની બેઠક મળી હતી. શહેરની MS યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટીઓમાં અભ્યાસ કરતા બાંગ્લાદેશના 80 વિદ્યાર્થીઓની સુરક્ષા મુદ્દે તાકીદે બેઠક બોલાવાઈ હતી. ઓફિસ ઓફ ઇન્ટરનેશનલ એફર્ટ્સ ખાતે મળેલી બેઠકમાં ડાયરેક્ટરે વિદ્યાર્થીઓને કોઈપણ સહકાર માટે તૈયારી બતાવી હતી. વિદ્યાર્થીઓ સતત પોતાના વાલીઓને પરિવારજનો સાથે સંપર્કમાં છે. બાંગ્લાદેશના વિદ્યાર્થીઓની સુરક્ષા સહિતના કારણોસર MS યુનિવર્સિટી સ્થિત ઓફિસ ઓફ ઇન્ટરનેશનલ એફર્ટ્સ ખાતે તાકીદની બેઠક બોલાવાઈ હતી. આ બેઠકમાં 50 જેટલા વિદ્યાર્થીઓએ હાજરી આપી હતી. ઇન્ટરનેશનલ અફેર્સના ડાયરેક્ટર પ્રોફેસર ધનેશ પટેલે વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી હતી. કોઈપણ તકલીફ હોય કે સહાયની જરૂર હોય તો ડાયરેક્ટર બાંગ્લાદેશના વિદ્યાર્થીઓને પોતાનો મોબાઈલ નંબર આપ્યો હતો. આ મામલે સૂત્રો પાસે જાણવા મળ્યું છે કે હાલ વિદ્યાર્થીઓ સુરક્ષિત છે. બાંગ્લાદેશના 80 વિદ્યાર્થીઓ પરફોર્મિંગ આર્ટ્સ, ફાઇન આર્ટ્સ, ફાર્મસી, ટેકનોલોજી, આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ ફેકલ્ટીમાં અભ્યાસ કરે છે. બાંગ્લાદેશના 20 વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં રહે છે. બાકીના વિદ્યાર્થીઓ શહેરમાં વિવિધ ખાનગી જગ્યામાં ભાડેથી રહે છે. આ વિદ્યાર્થીઓ MS યુનિવર્સિટીમાં છેલ્લા 2 થી 3 વર્ષથી અભ્યાસ કરે છે. સર, આજે યુનિવર્સિટીના જે વિદેશ વિભાગ છે ત્યાં આગળ એક બાંગ્લાદેશી સ્ટુડન્ટો સાથે મિટિંગ કરવામાં આવી હતી. સર, મિટિંગ કરવાનું કારણ શું? ના, જસ્ટ એમને મળવા માટે અને એમને મળીને એમને ખબર અંતર પૂછવા માટે ઘરે કેમ છે અને બધું બરોબર છે કે નહીં એના માટે જ મિટિંગ બોલાવી હતી. અને આમ બી આ અમારી રૂટીન મિટિંગ જ હતી અને એમને મળીને એના ખબર અંતર પૂછ્યા, ઘરે કેમ છે બધું જાણ્યું અમે. અમારે ત્યાં 70 થી 80 છોકરાઓ છે અને એમાંના બધા જ ઘણા બધા છોકરા આજે હાજર રહ્યા હતા. અને ત્યારે જુદી જુદી ફેકલ્ટીઓમાં એ લોકો અભ્યાસ કરે છે, એ લોકો જુદી જુદી જગ્યાએ રહે છે અને જ્યાં જ્યાં રહે છે ત્યાં પણ અમે માણસો ગોઠવ્યા છે. એમની સંપૂર્ણપણે કાળજી રાખીશું. અમારા યુનિવર્સિટી ઓથોરિટીના સૂચના મુજબ અમે કામ કરી રહ્યા છીએ. હા, એમનો ત્યાગ મેળવવાનો પ્રયાસ કર્યો છે કે એમને ફેમિલી જોડે વાત કરે છે, એમને છોકરાઓ જોડે વાત કરે છે. એ પ્રયાસો ચાલુ છે, એ લોકો કરી રહ્યા છે. ના, એ કંઈ એ લોકોએ જણાવ્યું નહીં, પણ એ લોકો એમના પરિવાર તરફથી એ લોકો વાત કરી રહ્યા છે સાહેબ. ના, એમને અત્યારે તો અમારું સેમેસ્ટર સાહેબ ચાલુ છે, એટલે સેમેસ્ટર પ્રમાણે એ લોકો પોતપોતાનું કામ ભણી રહ્યા છે, એટલે એમને અત્યારે ભણવામાં વધારે પડતું આ છે. ચિંતા તો સ્વાભાવિક પ્રમાણે હોય, પણ બધું બરોબર છે એમનું એવું કહેવું હતું. ના સર, આમાં મારો વિદેશ વિભાગ MS યુનિવર્સિટી જોડે સંલગ્ન છે, એટલે હું યુનિવર્સિટી તરફથી એપોઇન્ટેડ છે, એટલે મારે યુનિવર્સિટી પ્રમાણે ચાલવાનું હોય. એ તો સાહેબ અત્યારે કંઈ જો યુનિવર્સિટી પ્રમાણે અમે ચાલી રહ્યા છે, એટલે હાલ પૂરતું અત્યારે કંઈ છે નહીં. અત્યારે બધું બરોબર છે. વિજિલન્સ તો અમારી જોડે જ હોય છે, યુનિવર્સિટીની છે એટલા માટે. વોડા સર્કલ પાસે સરકારી બસ દ્વારા અકસ્માત સર્જતા 3ને ઈજાઓ પહોંચી હતી. સામાજિક કાર્યકર દ્વારા અવારનવાર થતા અકસ્માતોનું નિરાકરણ લાવવા બ્રિજની માંગ કરી છે.
વુડા સર્કલ પાસે અવારનવાર અકસ્માતના બનાવો સામે આવે છે. સર્કલ નાનું કર્યું હોવા છતાં અકસ્માત અટકવાનું નામ નથી લેતા. આજે એસટી બસની બ્રેક ફેલ થતાં અન્ય વાહનોને અડફેટે લીધા હતા, જેમાં 3 થી 4 જણાને ઈજા પહોંચી હતી. સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા જણાવ્યું હતું કે આ અકસ્માત જોન બન્યો છે. આવા અકસ્માતમાં ભૂતકાળમાં નિર્દોષોના જીવ પણ ગયા છે. આ અંગે આંદોલન પણ કર્યું હતું. અમારી બ્રિજની માંગ છે. જે તે સમયે રજૂઆતો ધ્યાને પણ લેવાઈ હતી, પણ કામગીરી શરૂ નથી થઈ અને સ્પીડ બ્રેકર સહિત અકસ્માત ન થાય તે માટે બ્રિજ બનાવવાની માંગ કરેલ છે, પણ સંબંધિત તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં રહ્યું છે. ટ્રાફિક વિભાગ, પાલિકા તંત્ર અને સંબંધિત વિભાગો એક બેઠક કરી આ અકસ્માતનું નિરાકરણ લાવવા માટે ગંભીર બને તે જરૂરી છે. સામાજિક કાર્યકર કમલેશ પરમારે તંત્ર સામે નારાજગી પ્રકટ કરી જરૂરી પગલાં લેવાની માંગ કરી છે. વડોદરા શહેરમાં આવેલ વુડા સર્કલ પાસે હાલમાં જે કહેવાય છે કે જીએસઆરટીસીની બસ દ્વારા જે કહેવાય છે કે 2 થી 3 જણને ઈજા થઈ છે અને જે કહેવાય છે કે હાલમાં 3 થી 4 ગાડીઓને નુકસાન થયું. એટલે ખાસ કરીને અમે અવારનવાર રજૂઆત કરી છે કે ભાઈ આ જગ્યા ઉપર બ્રિજની અમે માંગણી કરી છે. બ્રિજ મંજૂર પણ થઈ ગયો છે અને પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેને જે કહેવાય છે કે બ્રિજની બજેટની અંદર સમાવેશ કરી અને બ્રિજને મંજૂર પણ કર્યો છે, પરંતુ ખાતમુહૂર્ત ને ખાતા મુહૂર્તની રાહ જોવાતી હોય તેમ લાગી રહ્યો છે. અમારા પર અવારનવાર જ્યારે અહીંયા ગાડી કેસ પણ થયા છે, સાથે સાથે અમારે જે આંદોલન પણ કરવા પડે છે. એટલે ખાસ કરીને અમારી વારંવાર માંગણી છે કે જે વુડા સર્કલ પાસે જે વેલેન્ટી સર્કલ છે ત્યાં ગાડી બ્રિજની માંગણી કરી છે તે બ્રિજની વહેલામાં વહેલી તકે મંજૂરી મળવામાં આવે, ખાસ કરીને ખાતમુહૂર્ત ને ખાતા મુહૂર્ત કરવામાં આવે એવી પણ અમારી માંગ છે. કારણ કે આ બ્રિજ પર જે કહેવાય છે કે આ રોડ પર અવારનવાર અકસ્માત થતા હોય અને અકસ્માતની અંદર ઘણા લોકોના મૃત્યુ થયા છે. એટલે ખાસ કરીને આપના ન્યૂઝના માધ્યમથી અમારી વડોદરા શહેરના મેયરશ્રી, કમિશનરશ્રી, ચેરમેનશ્રી સાથે પોલીસ કમિશનર સાહેબ, ટ્રાફિક અધિક્ષક સાહેબ તમામને જે સંકલન મિટિંગ કરી અને વહેલામાં વહેલી તકે આ બ્રિજને મંજૂર કરવો જોઈએ. સાથે સાથે આ બ્રિજને વહેલામાં વહેલી તકે ખાતમુહૂર્ત કરી અને તાત્કાલિક કામગીરી ચાલુ કરવી જોઈએ તેવી અમારી માંગ છે. કમલેશભાઈ, આમાં કેટલા જણની ઈજા પહોંચી હશે? 2 થી 3 જણની ઈજા થઈ છે અને 3 થી 4 ગાડીઓને નુકસાન થયું છે. અને જીએસઆરટીસી બસવાળા ભાઈએ એવું કહે છે કે ભાઈ બ્રેક ફેલ થઈ ગઈ હતી. એટલે કુદરતી ભગવાન કરે સારું છે કે બ્રેક ફેલ થઈ ગઈ હતી, ગાડીઓને જે કહેવાય છે કે નુકસાન થયું છે. પરંતુ જો કોઈ વ્યક્તિ ઉપર ચડાવી દીધી હોત તો આજે વડોદરા શહેર માટે ખૂબ જ ખરાબ દિવસ હોત. એટલે ખાસ કરીને આવી રીતના બીજા બનાવ ન બને તે માટે બમ્પની પણ અમે વારંવાર રજૂઆત કરી છે, તો બમ્પની પણ જોગવાઈ કરવામાં આવે એવી અમારી માંગ છે. સમાચારોના અંતમાં એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. સુસેન પાસે આવેલ પેટ્રોલ પંપ સામે બીજો ભૂવો પડ્યો. ગુણવત્તાવિહીન પાલિકા તંત્રની કામગીરીથી લોકોમાં રોષ. કવાંટ તાલુકા પંચાયતના પ્રમુખ માટે ચૂંટણી યોજાઈ. બીજેપી પ્રેરિત મિલનભાઈ રાઠવાને વિજય જાહેર કરાયા. શુભેચ્છાઓ સમર્થકોએ વિજયી શુભેચ્છાઓ પાઠવી. દબાણ શાખા દ્વારા ફરી એકવાર મંગળ બજાર વિસ્તારમાં દબાણો દૂર કરવાની કાર્યવાહી કરી. કેટલા દિવસ દબાણ દૂર રહેશે તે મોટો સવાલ. તો આજના સમાચાર અહીંયા સમાપ્ત થાય છે. વધુ સમાચારો સાથે આવતીકાલે ફરીથી મુલાકાત થશે. ત્યાં સુધી લોકમત ન્યૂઝ ચેનલની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર.